આ અઠવાડિયાના પ્રવાસમાં જો ને તાણે ખબર પડી કે આ દુનિયા કેટલા પોકી છે. આ ઘેરના ઘેર રહેતા ને કશું ખબર પડતી નથી, પણ આ 10 દાડા ફર્યા ને તાણે શાંતિ થઈ. અમુ છે ને 12 મહિના કામ કરવું હોય તો અઠવાડિયે 10 દાડા શોખ ફરવા તો જવાય જ. ઓહો, ફૂલોભાઈ બેઠા છે ને? હા ફૂલોભાઈ, ટોપીની ધાર અધર કરીને નીકળ્યો છો. અરે ધાર અસર કરીને નીકળ્યું નહીં, હમણાંથી તમને ખબર નહીં ઘેર નતો તાણે. તમારા પાસે પૈસા છે એટલે તમે ગમે તો જઈ શકો. અમારા પાસે પૈસા ને એટલે જોઈને હેડવું પડે. એવું નહીં, 10 દાડા પ્રવાસમાં જઈ આવ્યો. ના ના પોપટલાલ હારું કહીશો જતા દ્વારકા જતા ખુ. હા દ્વારકા ને બધો ફરી આવ્યો. ના ના બરોબર છે. 12 મહિનામાં એક વખત 10 દાડા ફરી આવું. ઘેર ના બેહી રવાય. અરે તમે જોવો ને તો દરિયો શો વેચરાય ઓમ થી ઓમ જાય, ગરીક માં ઓમ જાય. ના ના જોઈ આવું હારું, નહીં મરી જાતો. આપડે તો હગાવાલે તો જવાના છીએ બરોબર. જીવીએ જાગીએ તાંજો દી હગાવાલે જવાના તો જીએ જ. પણ એક વખત કાઠિયાવાડ જો ને તો ખબર પડે ફરવાની. ના ના જવું જ પડે. 12 મહિનામાં એક વખત તો ફરી આવવું જ પડે. અરે દ્વારકા અને તમે જોવો ને તો ગિરનાર, અરે જોવા લાયક સ્થળ છે બધું. ના ના જોવું જ પડે. અત્યારે ઘેર ના રવાય. 12 મહિના આખું વર મજૂરી કરી હોય 10 દાડા ફરી ના હચે તો શું કરવાની આપણી મજૂરી? આપણે બીજું બધું છોડી દીધું, ભક્તિ ની લાઈન માં વળી ગયા. બધી લાઈનો છોડી દીધી. હા બધી લાઈનો છોડી એક જ લાઈન પકડી રહ્યા. એક જ લાઈન પકડી રહ્યો. બરોબર છે બરોબર છે. આ બધી લાઈનો માં કોઈ હું શાર નહીં આવ્યો. ના ના અત્યારે ચોરીઓ ને બોરીઓ રહ્યું ને એ બધું ના કરાય. ભક્તિ માં જ વળી જવાય. ચોરીઓ તો શોય રહી, ચોરીઓ કરતા પેલા ગોદડી કરે ને એ વધારે ગોદડ છે. વાત સાચી છે. જો તો અત્યારે ખરા ને એકબીજા ડૂબો કરી. હા ગામમાં 5 જણા ભેગા થાય ને એટલે પેલાની વાત કરે ને પેલાની વાત. તું તારી વાત કર કે પેલા એટલે ના કરતા આવી રીતના ફરવા જવું સારું. નરવા હોય તો 10 દાડા. આપડે બીજા બધાની કાપતી બાપતી નહીં કરવાની. આપડે તો એક જ મન ભક્તિ માં આરતી ના ટાઈમે મંદિર માં જવાનું, બેઠા બેઠા ઘંટડી વગાડવાની. બરોબર છે. આરતી થઈ ને એટલે આરતી લઈ ગયા. ના ના બરોબર છે. જો તો ભજન માં જવું સારું પણ આ લોકો અંગાત રખાડું ખોટું. અત્યારે પબ્લિક ખરી ને તમે એમને જાવ હોય ને તો ક્યાં તો ચોરી કરવા જોશે, એ વાના કોક લેવા જોશે. પણ નહીં કશું લેવા જો, દર્શન કરવા જો. એવું નહીં, અત્યારે તો બધા શેટાના શેટો હોય. આપણે બે પહાડ બેઠા હોય ને તો એને ખબર પડી જાય કે અરે મારી જ વાતો કરતા છે. પોપટલાલ બીજું કોઈ નહીં, આ લોકોનું પબ્લિક નું જોયું નહીં જતું. હા સારું તમે કરો તો લોકોને ગમતું નહીં. આ તમે ભક્તિમાં વળી જા ને પણ ગણવાનું ગમતું નહીં. આપડા અંગાથી કશું આવવાનું નહીં. જો 4 જણા આવશે, ખભા તેરી લઈ જઈશી અને સમસણ માં બારી કૂટશી. પછી કોઈ આવવાનું ખરું અંગાત? કશું આવવાનું નહીં. અત્યારે કોઈ આવવાના. અને હું તો કહું છું આ ભક્તિમાં જોડાઈ જાશો ને આવા જોડાઈ જજો એટલે કાયમી માટે જિંદગી પૂરી થઈ જાય. અરે જિંદગીમાં અમુક કશું લેવા જેવું રહ્યું નહીં, કશું કમાવા જેવું રહ્યું નહીં. બધું મોહ માયા મેલી દીધી છે. બસ ભક્તિ ની લાઈન જ. બરાબર છે. નરવા હોય તો ઘણી વાર ભજન થતો હોય તો જે તે મંજીરા વગાડીએ અને એકાદું ભજન કહીએ ને એટલે ખુશ થઈ જાય પબ્લિક. આપડે તો હરિનો માર્ગ પકડ્યો છે ને મેકવાનું નહીં. જો આ માર્ગ ભૂલ્યા ને તો બહુ ભૂલ્યા. એટલી યાદ રાખજો. ના ના ફુલાભાઈ ઓમત છે જે છે અને સાચું જીવન જ આર્ય છે, બીજું કોઈ નહીં. આપડા મોટા કોક નું નામ લેવું ને એના કરતા ભગવાન નું લેવું સારું. તમે નામ લ્યો તો તમારું જ એરા કાપતા હોય બેઠા બેઠા. અરે ભગવાન ને સંભાળવા ખોટા દાડા 2 વખત આ બધો નો નામ લઈ એના કરી એમ કે ભગવાન ના. આખો દાડો સુધરી જાય. ના ના બરોબર છે બરોબર. કેટલા નેકડા તે આ ગોમો જવું છે. ના ના જતા ઓટો મારતા આવો. હારું હારું હો. હાર અને ભજન છે તે હોજુ બધે આબુ આવજો. શું ભજન? અરે જોરદાર મંડળી આપવાની છે. કશો તો નહીં, તો મેળ આવા તો ઓટો મારું છે. હેલો અરે ભજન વાળા છે ને હોય ને તમારો પગ હુનો ઉપર. અરે નાચવાની એવી મજા આવે ને ભક્તિમાં. ના ના મને કાબરે વગાડવાનો બહુ રસ. હા તે કાબરે બાબરે બધું કેટલું છે. કશો તો નહીં, જો મહેમાન આવવાના છે ના આવે રાત ઉપર તો આવું છે. હેલો કશો તો મહેમાન ને લેતા આવજો. ઈવાને થોડું સારું લાગે. કશો તો નહીં, આવું છે. હેલો હારું હેલો તમે જાઓ હો. હાર એ હારું. મારા વર્ષા કે હું તો ભક્તિની લાઈનમાં વળી ગયો. ના માણસ હતો હું કરવા માંડ્યો કોઈ ખબર પડતી નહીં. આખા ગામમાં ગમે તે ચોરી થાય ને તો આનું નામ પેલું આવે કે પોપટલાલ જ હોય. ગમે તેના ઈકડવા કોક જુએ ને લાકડું જુએ ને તોય ખબર પડે બળતણ નું કાર્ય લઈ ગયો હોય. અને અત્યારે કહેતા કે ભક્તિમાં વળી ગયો. ના ના આનું નક્કી ના કહેવાય. માણસ સુધરીએ જાય. સમય આવે ને એટલે ભલભલા વળવાંક લઈ લી અને વળવાંક લેવાની જરૂર છે. અને અત્યારે જો જોઈને ના હેડે વિચારી ના હેડે ને
તો શેરી આપણે તો આપણે પણ આપણી પરજાય હેરાન થઈ જાય. એટલે ભક્તિની લાઈનમાં જોડાઈ જાય ને સારું કર્યું. એ ઘેર બેઠા બેઠા કંટાળ્યો છું. ના માણસો કેટલા પહોંચી ગયા નહીં કશું. હું છે કપૂર? વાહ હા, અમે ખરા ને 10 દાડા થઈ ગયા. તે 10 દાડા થઈ જાવ એટલે ઘેર જાવ અમે. અલ્યા ઘેર નહીં જવું. આ કોઈ પરભારું ઘર નહીં, ફુવાનું ઘર છે. ફૈનાઈ તો 3-4 દાડા પોહાઈએ. ખબર નહીં પડતી. વાત સાચી છે, પણ ફુવા વધારે દાડા રહે ને તો ભાઈ પબ્લિક અમુક વાતો કરે. અલ્યા ઘેર જઈને હું કરે એમ કહું છું. ઘેર જઈને કશું કરવું નહીં, યાદ આવે છે કે ઘરની તો જતા આવું. અલ્યા વરસાદ આવે ત્યાં સુધી રહ, થોડું વાતાવરણ ઠંડુ થાય અને પછી ઘેર જા. હમણાં ફુવાના કર કોઈ દુઃખ નહીં. શ્રીખંડ ખાવા મળે છે, રસ ખાવા મળે છે, તાર ફઈ પૂરીઓ તળે છે, ખમણ મગાવે છે, પણ તારા હું ખાવું છે? કશું કે નહીં ફુવા, પણ આ તો કહું ઘેર જતા આવું કે થોડું કોમ હોય તે. કશું વરસાદ આયા વગર કોઈનું કોમ થવાનું નહીં. વરસાદ આવે તો વાવેતર થાય, નકર બધું પડી રહે. એટલે નાવા તો થેલો ઘરમાં મેલતા અને નાવા તો ર મળે 4-5 દાડા પછી જતો રહેજે શાંતિથી. વાહ, આમ તો જવા દો કે. અલ્યા ર 4 દાડા પસ્તાય કે ખોટો ફુવાની થી નહીં આવ્યો. હમણાં રહ બ ખા કેરીઓનો અને આ તો નાવે તો વાડીમાં જવાનો વિચાર છે. કાલનો વિચાર બગડ્યો છે તો નાવે તો કેસર કેરીઓ લઈ આવો વાડીમાં. હા તું તો કશો વાંધો નહીં ફુવા. એટલે હમણાં નાવે તો 4 દાડા રહ. હાર હેરો. તાર ફઈ રહ કાઢીને ખવડાવે કેસર કેરીનો પછી જા. એ હાર હેરો. અત્યારે બધી કાચી કેરીઓ આ તો પકવેલી પાવડર માં રહ આવે છે, પણ આ તો કેસર કેરી ઉપર પાકી હોય ને એનો રહ ખાઈને જા. આજે જઉં છું વાડી હોમો હું. હાલ હેરો, હું આ થેલો મેલીને ગામમાં જતો આવું. એ ગળી થાય સર ઘર હોપડા છે, ગળી થાય સર. આ ફુવાનું ઘર નહીં તાર હું ગોખલો છે લ્યા. સાન ફુવા ઘર તારા તમારું. પછી ના હોય તો ફુવાની ઘર રહ મળે 4 દાડા. મારા વર્ષે હારું ખવડાવું છું તોય રસ્તા ચોર આવે છે. ગળી થાય છે ને 2 દાડે ને 2 દાડે પાછું ઘર વાપરે છે. પણ સોનો મનો રખ પૈસા વપરાય તો ફુવાના વપરાય છે. ત્યાં હેતમ રવા આવ્યો છે ને ત્યાંથી તો કંટાળી ગયો છું. ગોમમાં હતો તો તાના હારું હતું, ત્યાં બધા ભાઈબંધો ભેગા થતા અને આ વગડા આયા પછી તો ગોમમાં મારા વર્ષે કોઈ ખબર પૂછવાય આવતા નહીં કે વરવાદી કેવું ચાલે છે ને કેવું નહીં. ખરેખર ગોમ જેવી મજા નહીં ભાઈ હો. પેલા ગોમમાં હતા એટલે ડોહા બેહીને ભેગા થઈને વાતો કરે ને વલ્લા અલગ મલક ની વાતો થતી. અલ્યા વરવા ભાઈ એકલા હો, નરવા થઈને બચ કરો. શંકર એ જ વાતો કરું છું કે ગોમર હતો ને તને જેવી મજા આવતી. અને તમારે જેવા આવે તે કલાક બેહી અને જતા રહે. વગર એકલો કંટાળી જશું કે આવો ચોમા વબા થાય ને અને પછી ગોમમાં બેઠા હોય ને પોટ ડોહા એટલે અલગ મલક ની વાતો થાય, સુખ દુઃખ ની વાતો કરીએ ને ટાઈમ જાય. અને વગર આવે એના પછી તો કોઈ ભેગું થવાય આવતું નહીં કે તે કોણ આવે. પણ વગરે કોણ આવે કયો? પણ આયા આગળ ચાલે એવું નતું. મને આ વરવા ભાઈ હમુરદું ગમતું નહીં. આ વગરે રણ એટલે હમુરદું ગમતું નહીં ગયો. ના ફાવે ભાઈ, કાયમ જોડી રહેલા હોય ને એટલે મને સગળ ના ફાવે. આ હેતરમાં કપાસ સોંપવા ગયો તો તે અમે કીધું સોંપી દે જવા દે કીધું. બહુ અત્યારે તમારે ભાડે એટલે ઘરે વરવા ભાઈ પાસે બેસતો જવું. સારું તો તું આવ્યો છે. મારે ટાઈમ જાય 5-10 મિનિટ બે હે, પણ મારે ટાઈમ જતો નતો. પોપટલાલ શું ટાઈમ પાછા આવો. હા પોપટલાલ આવો. આયા ને ઘણા દાડે દેખાના. 10 દાડા. અરે 10 દાડા તો કાઠિયાવાડ ફરી આવ્યો. તમારા હારું છે પોપટલાલ હો. તાણી યાર ફરવા તો જવું પડે કે ઘેર બેઠા હું મળવાનું હો કયો. ખાલી 4 લાકડો આલસી અને આ સમસણમાં બારી કુટસી અને ફર્યા હોય ને એ જ મજા છે. પોપટલાલ એ તો વાત સાચી છે, પણ તમારા ફરવા જવાનો વિચાર આવ્યો છે તીરા મગજમાં. આપણે ભક્તિલાલમાં મળી ગયા છે ને. અરે છે ને તાણે તમને ખબર જ નહીં. તમને સાથે ખબર હોય સુધરી ગયા. હા જે મોણા શંકર બુન્ના ઘેર ના જતો એ 4 તમને યાત્રા કરવા દે તને મને આવે છે. ભક્તિલાલ માં વરી ગયો યાર હું તો. દ્વારકાધીશ નો દર્શન કર્યો, રૂડો રૂપાળો, કોયલા ડુંગર જો, ગિરનાર જી આવ્યો. અરે દરિયો તો એવો ડોલો છે ને, તમે આવો એક વાર તો ખબર પડે છે મજા. નાના પોપટલાલ મારા મનમાં વિચાર આવ્યો છે તમે જેમ 10 દાડા ફરી આવ્યા ને એ મારે ચોક નીકળી જવું પડશે 10 દાડા માટે. તમારો કોમ નહીં, તમે તો તળાવના ડેટકા છો. ડેટકા તળાવ મિલીને છો જાય નહીં અને ગોમ મિલીને તમે નીકળાવ્યા નહીં. અરે પોપટલાલ વરવાભાઈ ને તમારે ખબર નહીં હજી. વરવાભાઈ બધું ફરી વળ્યા હે. આ બધું ફરી વળ્યું એમાં તો વગરાઈને પડે છે. જેટલું દબાણ વધ્યું વસ્તી કોટા નાશ કરે છે. કોઈ સમજણ નહીં પડતી કા તારું ને મારું કરવા પબ્લિક ખાન કોઈ હંગાથી આપવા નહીં, કોઈ સમજણ પડતી નહીં. ઈવન બોલો એરી વાત સાચી છે. આપણો ગમો જમાનો ત્રાસ વધી ગયો. પોપટલાલ બોલો શું કરવાનું? હા મને ખબર પડી. પેલો ગટિયો રે ને અરે એને શરમ આપી જો. પારકા ગમો પડી રહ્યા છીએ
અલ્યા ખાવા પીવા ઘેર શું નહીં મળતું હોય ખાવા રહ્યો છે બીજું કોઈ નહીં કૂતરા જેવો છે કૂતરા જેવો બોલા આપણે મોની મહેમાન ગતિ હોય 2-4 દાડા નહીં હોય કોના ઘેર કશું ના હોય ને એટલે હોય તો નેદું પરવા પડી રહેશે. સાચી વાત છે પોપટલાલ. આ કેટલા દાડાથી આવ્યો છે ગઠિયો હજુ જો હા, નહીં બચ્યા. મહેમાન ગતિ. મોનો ના મોનો આ મારી જ વાત કરે છે આ ગટિયો ગજારો કીશે ને કવાય ખાવા પડી રહ્યો છે આ નટખોદિયા જોજે ઈવાના ઘેર ખાતો હોય એમ કરી શકે આ લોકોની બે વાતો જ કરી શકે કાપવાની ને મોટી મોટી વાતો કરવાની આ જોજે હું ઈવાના ઘેર ખાવા જાઉં છું 100% આ મારી જ વાત કરે છે મારા હોભળું તો પડશે પૂરેપૂરું બધું. આપણા ગામમાં જે મહેમાન આવે ને એ જોમી જ જાય કદી જવાનું નામ તો દેતો નહીં. અલ્યા હુના ગોમો હાથ દાડા રહેશે અરે બીજું કોઈ નહીં. પોપટલાલ વાત સાચી પણ અમો તો આપણા ગોમની આબરૂ જાય છે. અરે આપણું તો જાય જ કા એમ આપણે હોમાંથી કહેવા જઈએ ને તો પેલા આપણા હોમાં તરી બેહે આવું જ થાય છે. અને મહેમાનો વધારે ના રહે ને એટલું સારું કોઈ કણ ગોમમાં રહે ને તો આપણું ગોમ ગધારે ચડાવો ગોમ આખું બગાડે પણ કોઈ કોઈને કહેવા વાળો છે અમુક તો છે. અલ્યા કહેવા વાળો છે નહીં આપણે કહેવું પડે કલ્યા કાઢી મેલો પણ એના ચીત આવી જાય કે મારા વચ્ચા જોજે આ ઈવાના બાપાનું ખાઈ જતો એમ કરી શકે આ મારા ફુવાના ઈ ખાઉં છું ભાઈ આટલું બધું જોર મારે છે અને આ મારી વાતો કરે છે શરમ આપી જોવા તમે તો શરમ અને તું એ ગટ્યો ગજારો ના ના શું બોલવાનું બોલે છે મારા ફુવા તો કેવું પડશે કે ફુવા મારા એક સેકન્ડ હોય રહું નહીં તમારા ગામના માણસો ખરાબ છે તમે તો નહીં પણ આ જોજે જેવી વાતો કરે છે શરમ આપી જોવા તમે તો ઊંચો ફુવા એ ફુવા આમાં હું એક સેકન્ડ રોકાવાનો નહીં કેમ પૂછ્યું તાર ભાઈ બોલ્યો અરે ભાઈ નહીં બોલ્યો તાણે ભાઈ બોલ્યો હોત તો એક સમય ખમાય તાણે લેનું ખમાય પણ ફુવા મેનું નહીં ખમાતું પણ કને મેણો મારે તને વાયકણો તારા ફુવા વાયકણ તમારા આ ગોમ નો તાને આ લોક સેવી વાતો કરે છે ફુવા ખબર છે મને તમે ખવડાવો છો ગોમ ના ખવડાવવા આવે છે શિયો હતો ગામનો શિયો હતો કેનું પેલા ફુવા 3 જણા મારી વાતો કરતા હતા કે તમારા અહીં રહું છું ને હું પેદ્યો પડ્યો છે હોય 6 મહિનાથી હોય ને હોય રહે છે અને ફુવા મને હું કિસ્સે ખબર છે ગતિયો ગજારો શિયો હતો ઓ ફુવા કઈ જાના હતા ફુવા અને ફુવા ના બોલવાનું બોલે છે ફુવા આ તો જને ઓના ઘેર જઈને બેહરો તો ને ઓના ઘેર ખાતો હોય ને ફુવા એવો કરે છે. રોય લે જે મારા ગાસર જે શિયો હતો તું શાંત થાય છે પણ ફુવા ગટિયો ગજારો કીધો મને અરે ગટિયો ગચારો મારા ભત્રીજાને તમે કીધો શિયો હતો કેને અમુ ફુવા તો આગા ભાઈ નાખું લે પણ ફુવા અમુ જિંદગીમાં તમારા ઈમુ નહીં આવું શિયો દેહીને તો કે એકદમ ખરાબ માણસ છે ફુવા આ જો ફુવા તારે મારી જ વાતો મસ્કરી ફુવા ગોમ વચ્ચે મીટિંગ કરો અને મહેમાનો રહે ને બધાને કાઢવાન કરો બધા જાજુ રાખવાના એમ આ શું તને કહેતો મારી તો વાતો ગટિયો કરતા હતા ગજારો? ફુવા શું કહેતો તો ગટિયો ગજારો ઓ છે આ ફૂલજી ભત્રીજાને મારા તને કીધો ગટિયો ગજારો અરે એ બોલો. તમને શરમ આવે છે કે નહીં આવતી કરે કીધું આ તું તો કહેતો તો કે હું તો ભક્તિની લાઈન માં જોડાઈ ગયો લે આ લોકોની આપણી લોકોની ગોદડી કરવા બેહી ગયો હું તમારે કહું છું લે હે? આ મારો ભત્રીજો મારા ઘેર રહે છે ઉભારો ઉભારો કોભરો શાંતિ રાખો થયું હોય તો કે પેલા ભરવાજી, ઓને ગટિયો ગજાળો કીધો કાને અને કે તમારા ઘેર રોટલા એ ખાવા ફુવા પડે. તારે વાતે આ બે એ અમે નહીં બોલ્યા આ કોણ છે અમે બહાર જ નહીં બને લફડિયા કોણ બોલે તું? અરે ફુવા મી મારી હાગા કોને અને મારે હોશો આ એ, જોઈ ક્યાં ગોમના હારે મારા ભત્રીજો છે કે ફુવા તમારા એકન દાદા રહું છું મેં કીધું રહો એકન દાદા હા તે હોકરે તો 12 મહિના અમારું લે દેવા તમારે દાદા નહીં તો તાર 12 વર રાખો ભરવાજી ગટિયો ગજાળો ને આ બધું કોને કહેતા હતા પણ તમે? અમે અમારે ભેગો થયો નહીં અમે કશું બોલ્યા તમે આ નહીં વાતો કરતા હતા એરો હબરતો જતો તો ક્યાં ગટિયો ગજાળો ને હોય આયા છે ને કે જતા જ એવી નહીં વાતો કરે કા હોય જો કે પરી રહ્યા તે ખોઈ દે એટલે તારા બાપાનું ખવડાવો છો તમે હવે ફુલાજી જો મને કીધું હ ફૂલજી તમારા ભત્રીજાની ભૂલ થાય છે અમે વાતો કરતા હતા પણ ઓની નહીં એ વાતો કરતા હતા બીજું કશું નહીં આવરી લાઈન પકડી દે હા લાકડી બાઈ એટલે ફરી ગયા અલે યાર, તારી વાતો નતા કરતા લ્યા તાને અમે અમારા ગામના જે જમાયો રહેશે ને હા. ઈવાની વાતો કરતા અરે હતા જમાઈ પૂંછડામાં પેઈ જાય જેને રહવું હોય રહે, ના રહવું હોય આપણે કોઈ ગામમાં નહીં. પેલો મોહન્યો નહીં અને તું તો કહેતો તો લોકોની વાતો નહીં કરતો લોકોના જમાઈઓની હોય એની વાતો કરું છું લે અલ્યા વાતો નહીં કરતો હું શંભુભાઈ હા. વાતો એટલે ઓય રે એને વધો નહીં પણ ઓય ભગોટો કરે છે એની વાતો અમે કરતા હા. હતા. ફુવા એક
સેકન્ડ હું નહીં જેને રહેવાનો. ગફુરિયા ઉભો પેલા રહો. ચોખવટ કરીને જા. હા. અમારા ગામની આબરૂ ના કરતો ગફુરિયા. ને ત્યાં લાફો મેલ્યો અરે હોય. હાચું જ બોલી જોય હાચું બોલી જોય હાથમાં ધોકું પાડે ને એટલે હાચું જ બોલ આ મારા ગામમાં જમાઈ ખરા ને હા. અડધા ખરાબા લૂંટી લૂંટી બેઠા હતા ત્યાંથી સાપરો કરી પણ ચોકાણા ઈવાનો ગામમાં જમીન નહીં તે વય આઈને રહેશે આ ઈવાની વાતો કરતા હતા આ લોકોના જમાઈ વય આઈને રહેશે ને એની વાતો અને તને કહેતા હતા તને હાટલો બો કરી કીધું કે તને વાપરતા કીધું કે તને વય બોલાય કીધું અમે તાર પાસે આયા હતા. હા બોલ્યા તને ગજો ગચાનો કીધું તો ના તો તને કેવી રીતે માની લીધું અમે કીધું તને. આ માનસી કે તમે એમ કહેતા હતા કે 6 મહિના સુધી ભર્યો રહે છે ઓયના ઓય રહે છે ને, ખાય છે ને અલ્યા તું આઈકન સોમનાથી રહેશે. ના હું ક્યાં દાડા છે? તો દાડા જ છે. અલ્યા તારે ગફુરિયા. ચોપન લેવાનું આવે છે યાર. એ તો મારામાંથી મારી વાતો કરે ફરવાથી. છે ચિંતા કરશો નહીં. લે, ઓમ અમાર લેખા. ગામમાં તારા લડાવાના બધો ને. લડાવતો આવું કરી નહીં. કરીને. લ્યો મેલવા આવજો મને અરે લઈને મારા- જા. હેડ, ઓમ હેડ અરે તારામાં ઓછો. બુદ્ધિ શંકરિયા ફુવા, દેહો તમારી વાતો કર તને નહીં કીધું આ તો ભૂલ થઈ અમારા ગઈ, ગામમાં જે અને બધા આવે છે ફૂલજી, ને આ રીતના હુર ચડે ને હોય ના શિવકનો ધોકો મેલો તો વગાડી બેહો તમે આ તો. શંકરિયા તો વધો નતો માર ભત્રીજો ભેગો થયો તો ઓળખા થઈને પેલા પીન પકડાઈ જાય એટલે આવડું જ્યું આમ જેમ ભેર થાય છે. કશો વાંધો નહીં મારો ભત્રીજો હવે રવાયો છે આમ નાખો હમણાં. પોપટલાલ અમને નહીં રહેવું. તો પાણી જેવું છે ગમે તેવું આવે તો આઈકન ઓવા. પાણી રહ્યા. મૂર્ખા જેવો છું હો ગફુરિયા તું એ અમારા ગામના માણસો રહ્યા ને એ બીજોની વાતો કરતા હતા હા? અને તારા મગજમાં આવડી પીન પઈ જાય કે ગટિયો ગધાડો મને કીધો એટલે પેલા બુદ્ધિ ટોપી છે વાળો ઘડીને ઘડી આમ જોતો શું તો. ટોપી વાળો હા, પેલો ઢેર પીળા વચ્ચેનો. જબ્બા વાળો ના, 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 કાળી ટોપી ઓવા નકા વાળો. પેલો રે ને પીળા જબ્બા વાળો તો કટેવનો ભરેલો છે પાછો હા, એ ઓવા. કહેતો તો ફુવા હા? કે ખાવા બે દિવસ છે. ના બોલા મને પાડા ને એટલે મને આ હેઠા પાડા ને તો એને પેલા હેઠા પહોંચી જાય એનું નક્કી નહીં ફુવા. મારી તો બૂમ સાખા ગોમમાં ગફુરિયા તને ખબર નહીં આ ઉભો જ ના આવે, જબ્બો લેવાય આ જોજો આ મારા વર્ષે કોઈ ઓછા કેવું ઉપાડ લીધું અને આપણે શું વાતો કરતા હતા. પોપટલાલ એક તો જોણવા મર્યું હો. આજુબાજુ જોયા ને કોઈ વાતો ના કરો ને વગર પૂરો તાવ ઘેરાય નું પૂરો. અને હું કહું છું તમે વગડા આયા છો ને તો વગડા પડ્યા રહેજો. આવો કોઈનો સંગ ના કરતા. આવાના લીધા મરી જાઓ તમે. એવો પાછા આ ગામમાં વગડા આયા છો ને વગડાથી પાછા જો ગામમાં આયા તો જ્યાં પૂરા અને મુરા ને કોઈનો સંગ કરતો નહીં. ભક્તિ નો લાઈન પકડી છે ને હમણાં ને એકલો જ બે આવું છું. આ તમારા પાસે બેઠો એમાં જોજો પેલો ફૂલ્યો મને કેવું કહેવા જેવું કઈ ગયો પાછો કેટલું પોપટલાલ, આ ભક્તિ કરી આમ આવીને તો કાપતી તમે ચાલુ કરી. કાપતી મી કરી કાપતી તી કરી તી ગધા મૈયાની. હું કશું બોલી તો હું કશું કોઈનું નહીં એ તો બોલતો. ધમૈયાને કીધું તું. હારું રે પોપટલાલ. અને પોપટ છે ને ભક્તિ લાઈન માં વારી ગયો. પોપટલાલ ભલે અમારે ભક્તિલાલમાં ભજન વળ્યા. કીર્તન જ કરે છે. તમારી વાત કોઈની સાંભળો. ગોળણી નહીં કરતો. મારી વાત સાંભળો. ઓય રવા તે અઠવાડિયા ઓટોમાં નાખો કલાક બેહો ટાઈમ લઈને આવો યાર વાતો કરવા. અરે ના હોય તો એક મંડળી જ બેહાડી દઈએ રાતી અને ભજન કરી નાખીએ એટલે હું જગ્યા નહીં આ. અરે જગ્યા તો ઘણી છે ના હોય તો આયોજન ગોઠવી હેડો એમ. બરાબર માં પ્રસાદ નું કહી દો રાતી તાણે અરે ગોઠવીએ. કારબાર કરવો પડશે. શંકર, આપણે આયોજન લઈએ. વરવાજી, એ આ તો ઠગ ભગત છે. આ આઈને આ કાપતી તો એને ચાલુ કરી અને મારો ઓળખ્યો કે હું તો ભક્તિમાં હું. મને કેવું છે ખબર હે? હાથમાં મારા ને પેટમાં લાલા કોઈનું હારું જોયું જતું નહીં. અરે આવા જોડી ના બેહાય. અને આ તમે ખોટું કીધું હોય મંડળી બિહારવાનું. ના ના શંકર ભજન તો કરાવો ભગવાન એક વખત એ એટલે વાત- આપણે આયોજન ગોઠવીએ રહીએ. ભાઈ એને કોઈ બોલાવવાની જરૂર નહીં. કોઈ મોટો ભગત નહીં થઈ ગયો પોતે એ. આવતો અમની લાઈનમાં હોય યાર એ.